સુરેન્દ્રનગર મહાનગરપાલિકા ચૂંટણીનો ગરમાવો મહાનગરપાલિકાના વોર્ડ નંબર 3 અને 4માં પૂર્વ કોર્પોરેટર અપક્ષ દાવેદારી નોંધાવે છે. અંતિમ સમયમાં 4 ક્રમથી જીત પૂર્વ કોર્પોરેટર પિતા પુત્રએ નોંધાવી અપક્ષ ઉમેદવારી. વોર્ડ નંબર 2 અને 3માં બીજેપી પૂર્વ કોર્પોરેટર જામાભાઈ મોતીભાઈ ગરિયા અને હરીશભાઈ જામાભાઈ ગરિયા દાવેદારી નોંધાવી છે. ભારતીય જનતા પાર્ટીમાં ટિકિટ ન આપતા બંને પિતા પુત્રે વોર્ડ નંબર 3 અને 4 પક્ષ દાવેદારી નોંધાવી છે. વોર્ડ નંબર 3માં અને 4માં જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને ભારતીય જનતા પાર્ટીના જિલ્લા પ્રમુખે જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો તો છેલ્લા દિવસે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોએ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં દાવેદારી નોંધાવી છે. આદરણીય પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્મા સાહેબના નેતૃત્વમાં હાલ સંગઠનના અનુસંધાને સુરેન્દ્રનગર જિલ્લાની 32 જિલ્લા પંચાયત, 4 નગરપાલિકાઓ અને 10 તાલુકા પંચાયતની ચૂંટણીઓમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો પોતે એક ઉત્સાહ સાથે અને એક વિકાસના સંકલ્પ સાથે આજે ઉમેદવારી પત્રો ભર્યા છે અને અમને સૌને અમારી ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ ઉપર પૂર્ણ વિશ્વાસ છે કે આગામી સમયમાં આ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં સુરેન્દ્રનગર જિલ્લા ભાજપ વતી એક ઐતિહાસિક વિજય મેળવશે એવી લાગણી વ્યક્ત કરું. મહાનગરપાલિકામાં કેટલા વોર્ડમાં કેટલા સભ્યો આજ અત્યારે મહાનગરપાલિકાના 13 વોર્ડમાં 52 ઉમેદવારોની ઉમેદવારી પત્રો ભરાઈ ચૂક્યા છે. તેમના મેન્ડેટ પણ રજૂ કરી દેવામાં આવ્યા છે અને આગામી સમયમાં અમને જ્યાં સુધી વિશ્વાસ છે ત્યાં સુધી મળતી માહિતી મુજબ ઘણી બધી સીટો બિનહરીફ પણ થશે.